આજે હું તમારા માટે લઈને આવી છું વેજ બર્ગરની રેસીપી। ખૂબ જ સરળ રેસીપી છે। બર્ગર બનાવવામાં માત્ર ટિક્કી બનાવવાનું જ કામ હોય છે, બીજું કંઈ નથી હોતું। જોવામાં જેટલું ટેમ્પટિંગ લાગે છે એટલું જ ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં સરળ છે। તો ચાલો શરૂ કરીએ આજની સુપર ટેસ્ટી વેજ બર્ગરની રેસીપી। વેજ બર્ગર બનાવવા માટે મેં અહીં 2 બાફેલા બટેટા મેશ કરીને લીધા છે, સાથે જ ઝીણું સમારેલું ગાજર, કેપ્સિકમ, ડુંગળી, તમે અહીં લીલા વટાણા પણ વાપરી શકો છો। બ્રેડ ક્રમ્સ, અહીંયા બ્રેડ ક્રમ્સ જરૂરી છે ટિક્કીમાં બાઇન્ડિંગ લાવવા માટે। આદુ, મરચી, લસણ ઉમેરી દઈશું। ઝીણા સમારેલા ધાણા, સ્વાદ અનુસાર મીઠું અને ગરમ મસાલો ઉમેરીને મિક્સરને સારી રીતે મિક્સ કરી દઈશું। તમે અહીં ચાટ મસાલો પણ વાપરી શકો છો। હવે કોટિંગ માટે બેટર બનાવીશું। એના માટે 2 ચમચી મેંદો અને 2 ચમચી કોર્નફ્લોર લઈને થોડું પાણી ઉમેરતા જઈને બેટર બનાવી લઈશું। બેટરને બહુ પાતળું નથી રાખવાનું અને બહુ જાડું પણ નથી રાખવાનું। હવે આપણે ટિક્કી બનાવી લઈશું। થોડું મિક્સચર લઈ જેટલી સાઇઝના બન હોય તેટલી સાઇઝની ટિક્કીનો શેપ આપી દઈશું। આ રીતે। હવે આ ટિક્કીને કોટ કરી લઈશું। પહેલાં બેટરમાં ડીપ કરીને આ રીતે કોટ કરી લેશું। અહીંયા તમે સ્પૂનની જગ્યાએ ફોર્કનો ઉપયોગ કરશો તો એક્સ્ટ્રા બેટર છે એ બધું નીકળી જશે। અને હવે બ્રેડ ક્રમ્સથી કોટ કરી લેશું। આ જ રીતે હજુ એકવાર કોટ કરી લેશું। જ્યારે પણ બર્ગરની ટિક્કી બનાવો ત્યારે તેને 2 વાર કોટ કરવું, મતલબ ડબલ કોટિંગ કરવું, જેથી ટિક્કી વધારે ક્રિસ્પી બનશે અને તળતી વખતે ટિક્કી તેલમાં ખુલશે નહીં। તો હવે ટિક્કી પણ બનીને તૈયાર છે। હવે એને આપણે તળી લઈશું। ટિક્કીને હંમેશા મીડિયમ ફ્લેમ પર તળવી, જેથી અંદર સુધી બરાબર કૂક થઈ જાય। વચ્ચે વચ્ચે એને પલટતા રહીશું અને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે તેને બહાર કાઢી લેશું। હવે આપણે બર્ગર બનાવી લઈશું। એના માટે મેં અહીં થોડું બટર લગાવીને બંને શેકી લીધા છે। તમે કાચા પણ લઈ શકો છો। બંને બાજુ પલટીને સારી રીતે શેકી લેવા। હવે આપણે બર્ગર એસેમ્બલ કરીશું। એના માટે બનના એક ભાગ પર બર્ગર માયોનીઝ લગાવીશું। જો તમારી પાસે લેટસના પાન હોય તો એ પણ વાપરી શકો છો, તે અહીં ઓપ્શનલ છે। એના પર ક્રિસ્પી ટિક્કી, તેના પર કોઈ પણ સેલિડ લઈ શકો છો। મેં અહીં ટામેટાની અને ડુંગળીની સ્લાઇસ લીધી છે, તેના પર ચીઝની સ્લાઇસ, અને હવે એની ઉપર બર્ગર માયોનીઝ લગાવેલું બન મૂકી દઈશું। તો આ ટેસ્ટી બર્ગર તૈયાર છે। બર્ગર માયોનીઝ માર્કેટમાં સરળતાથી મળી જાય છે। તમે બર્ગરની જોડે ફ્રેન્ચ ફ્રાઈઝ પણ સર્વ કરી શકો છો। આઈ હોપ કે તમને આ રેસીપી ગમી હશે। જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।